જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી અને ધન્ય નામમાં આપ સર્વનું હું રમેશ તથારોથ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય આજના જીવંત પવિત્ર વચનો વાંચવાનો સમય છે અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 135મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે ઈશ્વરની સ્તુતિ. જીવનમાં આપણે માણસોની સ્તુતિ કરતા હોઈએ છીએ કે આ માણસ બહુ એ છે, આ માણસ બહુ સારો કરે છે, આ માણસે આમ કર્યું છે. પણ જીવંત પિતા બાપે આપણા માટે શું કર્યું છે તે આપણે ભૂલી જતા હોઈએ છીએ અને આપણે તેમની સ્તુતિ કરવાનું વિસરી જઈએ છીએ. પણ આપણે યાદ રાખીએ કે આપણા જીવનોને માટે જો કોઈ ઉત્તમ કાર્ય કરનાર છે તો તે જીવન પિતા પરમેશ્વર જ છે. તેમના સિવાય કોઈ કશું પણ કરી શકતું નથી. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે આ સમય તમે અમારા જીવનોમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનો વાંચન કરી શકીએ. આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 135મો અધ્યાય ઈશ્વર સ્તુતિ. યહોવાની સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો. યહોવાના મંદિરમાં, આપણા ઈશ્વરના મંદિરના આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા ઉત્તમ છે. તેમના નામની સ્તુતિ ગાઓ, કેમ કે તેમ કરવું આનંદદાયક છે. યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે. તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે પસંદ કર્યો છે. કેમ કે હું જાણું છું કે યહોવા મહાન છે. આપણા પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રમાં તથા સર્વ ઊંડાણોમાં યહોવાને જે સારું લાગ્યું તે સર્વ તેમણે કર્યું છે. પૃથ્વીના છેડાથી તે વાદળા ચડાવે છે, વરસાદને માટે તે વીજળી ઉત્પન્ન કરે છે. પોતાના ભંડારોમાંથી તે વાયુને બહાર કાઢે છે. મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમ જન્મેલાઓને માર્યા. હે મિસર, તારા પ્રદેશમાં ફારૂન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યા. તેમણે ઘણી પ્રજાઓને મારી. તેમણે પરાક્રમી રાજાઓનો સંહાર કર્યો. અમોરીઓના રાજા સિહોનને તથા બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યા. તેમના દેશને પ્રભુએ પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો. હે યહોવા, તમારું નામ અનંતકાળ ટકનાર છે. હે યહોવા, તમારું સ્મરણ પેઢી દર પેઢી ટકી રહેનાર છે. યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે. તે પોતાના સેવકો વિશે દિલગીર થશે. વિદેશીઓની મૂર્તિઓ તો સોના રૂપાની છે. તેઓ માણસોના હાથથી બનેલી છે. તેઓને મોં હોય છે પણ તેઓ બોલતી નથી. આંખ હોય છે પણ તેઓ જોતી નથી. કાન હોય છે પણ તેઓ સાંભળતી નથી.
અને તેઓના મુખમાં શ્વાસ નથી. તેઓના બનાવનારા તેમજ તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેમના જેવા થશે. હે ઇઝરાયેલ પુત્રો, યહોવાને સ્તુત્ય માનો. હારૂન પુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો. લેવી પુત્રો, યહોવાને સ્તુત્ય માનો. યહોવાના ભક્તો, તમે યહોવાને સ્તુત્ય માનો. યરૂશાલેમમાં વસનાર, યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો. પિતા બાપના જીવન પવિત્ર વચનોની પર પુષ્કળ આશીર્વાદ આવે કૃપા માગી લઈએ. પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા વચનો પ્રભુતા બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે, એવા વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે બાપ, અને તમને લોકો ઓળખનારા બને, તમારા વાડામાં આવવાના બને, એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરજો, સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જે લોકો ઘર બહાર વગરના છે, નોકરી ધંધા નથી પ્રભુ, ઘણી બધી મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ છે, કજિયા કંકાસ છે પ્રભુ, ત્યારે બાપ અમે સર્વને તમારી પાસે લાવીએ છીએ કે એક એકના હૃદયનો કબજો તમે લો પ્રભુ, અને એક એકને જે કંઈ વાનાની જરૂર હોય એ સઘળી જરૂરિયાત તમે તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરી પાડો. તમારા સંતો સેવકો પ્રભુ જ્યાં કંઈ હોય સર્વ જગ્યાએ તમારી હાજરીને તમારી કૃપા આપજો. જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ, એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો, કારણ કે એ લોકો શું કરે છે જાણતા નથી પ્રભુ. ત્યારે બાપ, જેમ તમે શાઉલને નવો પાઉલ બનાવે, એમ આ લોકોને પણ તમે તમારા નવા અને પ્યારા બાળકો બનાવો, એવી તમારી અમે કૃપા માગીએ છીએ. જે લોકો સતાઈ રહેલા છે એ લોકોને પણ પ્રભુ તમે હિંમત, શક્તિ, બળ આપજો, અને પ્રભુ એ લોકો તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો. બળવાન અને હિંમતવાન બનાવજો પ્રભુ. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ, ગુના, પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.